Hello students, good morning to all of you. Today we will going to discuss about gravimetric, nickel gravimetric. In previous lecture we completed gravimetric of barium Ba+2. બેરિયમ નો ફર્સ્ટ ગ્રેવિમેટ્રિક આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. આજે આપણે નિકલ Ni+2 નો ગ્રેવિમેટ્રિક જોવાનું છે. સેમ મેથડ છે, જે કંઈ સોલ્યુશન એડ કરવાના હોય એમાં થોડો ઘણો ચેન્જીસ છે. નિકલ નું સોલ્યુશન, નિકલ સલ્ફેટ નું સોલ્યુશન તમને આપેલું હોય. રૂટીનમાં આપણે 25 ml 250 ml 250 ml ના મેજરિંગ ફ્લાસ્કમાં લઈએ છીએ અને એને 250 ml સુધી ડાયલ્યુટ કરવાનું ડિસ્ટિલ વોટરથી. બરોબર? ગયા લેક્ચરમાં વાત થઈ હતી એ રીતે એક્ઝામમાં તમને જુદું જુદું વોલ્યુમ આપેલું હશે. આખી બેચને પ્રેક્ટિકલ જે કાંઈ એક્સરસાઇઝ હોય સેમ હોય, પણ જે મેજરિંગ ફ્લાસ્કમાં જે કાંઈ નિકલ સલ્ફેટનું સોલ્યુશન હોય એનું જે વોલ્યુમ હોય એ બધાને ચેન્જ હોય. રૂટીનમાં આપણે 25 ml લઈને એને 250 ml સુધી મેકઅપ કરવાનું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ પીપેટની મદદથી આપણે 25 ml નિકલ સલ્ફેટનું સોલ્યુશન છે એ લેશું. કલરિંગ સોલ્યુશન છે એટલે એમાં ઉપરની સપાટી આપણે જોવાની હોય. બરોબર? એ તમને બધાને ખબર છે. હવે આપણે ડિસ્ટિલ વોટરથી એને 250 ml સુધી મેકઅપ કરશું. વધી ન જાય એ ધ્યાન રાખવાનું, નકર જે કાંઈ વેઇટ આવે એમાં ડિફરન્સ આવે. ml સુધી ડાયલ્યુટ થઈ જાય પછી એમાંથી 50 ml સોલ્યુશન લેવાનું છે અને 50 ml ડિસ્ટિલ વોટર. 500 ml ના બીકરમાં, મોટા બીકરમાં એ આપણે સોલ્યુશન લેવાનું છે, કારણ કે બધી પ્રોસેસ એમાં કરવાની છે. નાનું બીકર લઈએ તો એમાં ક્વોન્ટિટી વધી જાય, એટલે આપણે બીકર મોટું લેવાનું છે. સરખી રીતે હલાવીને પછી એમાંથી લઈ લેવાનું. પચીસ ml ની પીપેટ હોય એટલે 2 વાર આપણે લેશું. ml આપણું સોલ્યુશન ડાયલ્યુટ કરેલું અને 50 ml ડિસ્ટિલ વોટર. ડિસ્ટિલ વોટર આપણે પીપેટથી જ લેવાનું, એટલે એક્ઝેક્ટ વોલ્યુમ આવે.
પ્રેક્ટિકલ બુકમાં પ્રોસેસ લખેલી જ છે. ml આપણું જે ઓરિજિનલ સોલ્યુશન છે એ ડાયલ્યુટ કરેલું અને 50 ml ડિસ્ટિલ વોટર મોટા બીકરમાં 500 ml ના બીકરમાં આપણે લેવાનું. પછી એમાં ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ HCl મંદ HCl 2 ml જેટલું એપ્રોક્સિમેટ એડ કરવાનું છે. એપ્રોક્સિમેટ 2 ml જેટલું ડાયલ્યુટ HCl. હવે એને 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી હીટ કરવાનું. 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે આપણે હાથેથી અડી શકવા જોઈએ. અને બીકરમાં ઉપર પાણીના ડ્રોપ્સ બાજી જશે ત્યાં સુધી વામ હીટ કરવાનું છે. એપ્રોક્સિમેટ 5 મિનિટ જેટલું આપણે ગરમ કરશું એટલે 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી હીટ થઈ જશે. પછી એમાં 25 ml DMG ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમનું સોલ્યુશન એડ કરવાનું. રેડી જશે DMG નું સોલ્યુશન. 25 ml એડ કરવાનું છે. ઈ પીપેટથી લેવાનું નથી. શું કામ? ઈ DMG નું જે સોલ્યુશન છે એ આલ્કોહોલમાં બનાવેલું હોય એટલે ઈ તમારે પીપેટથી નથી લેવાનું. મેઝરિંગ સિલિન્ડર 25 ml નું હોય એમાં મેઝર કરીને આપણે DMG નું સોલ્યુશન 25 ml એડ કરવાનું છે. ક્યારે? આ સોલ્યુશન 60 to 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી હીટ થઈ જાય ત્યાર પછી. ફરી એકવાર સૌથી પહેલા આપણે શું કર્યું? 25 ml નિકલ સલ્ફેટનું જે સોલ્યુશન હતું એ 250 ml ના મેઝરિંગ ફ્લાસ્કમાં આપણે લીધું. પછી એને 250 ml સુધી ડિસ્ટિલ વોટરથી ડાયલ્યુટ કર્યું. બરોબર? માર્ક હોય જ તે 250 ml ના મેઝરિંગ ફ્લાસ્કમાં ત્યાં સુધી આપણે એને ડાયલ્યુટ કરવાનું. સરખી રીતે હલાવી નાખવાનું. પછી એમાંથી આપણે 50 ml 50 ml સોલ્યુશન લેવાનું છે. ઈ સોલ્યુશન 500 ml ના બીકરમાં આપણે લેશું. મોટું બીકર હોય એમ 50 ml જે આ સોલ્યુશન ડાયલ્યુટ કર્યું ઈ અને 50 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું. ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ HCl મંદ HCl ની 2 નંબરની બોટલ હોય એમાંથી એપ્રોક્સિમેટ 2 ml જેટલું એડિશન કરવાનું છે. પછી આપણે વાયર કોઝ ઉપર એને 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવાનું છે એટલે કે વાર્મ હીટ આપવાની છે. ગરમ થઈ જાય 60 થી 70 ડિગ્રી પછી એમાં DMG નું સોલ્યુશન એડ કરવાનું છે 25 ml. સોલ્યુશન ગરમ થઈ ગયું છે. એસ્બેસ્ટોસ શીટ ઉપર એને તમારે મૂકવાનું છે. બરોબર? એમના ટેબલ ઉપર મૂકવાનું નથી. હવે આપણે DMG એડ કરશું 25 મેઝરિંગ સિલિન્ડરમાં 25 ml એડ કરવાનું છે. હવે આપણે 50% એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા એમોનિયા 50% એમોનિયાનું સોલ્યુશન. ટેબલ રિએજન્ટ યુઝ કરવાનું નથી. સોલ્યુશન રેડી જશે પ્રિપેર કરેલું. ઈ
50% એમોનિયાનું સોલ્યુશન ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરવાનું છે. એડિશન કરશું, બેઝિક મીડિયમ થશે આપણા સોલ્યુશનનું અને લાલ અવક્ષેપ રેડ પ્રેસિપિટેટ આવશે. ધીમે ધીમે એડ કરતું જવાનું છે ડ્રોપ બાય ડ્રોપ અને ગ્લાસ રોડથી સ્ટર કરતું જવાનું છે. નાના બીકરમાં તમારે થોડું એમોનિયાનું સોલ્યુશન 50% લઈ આવવાનું અને ધીમે ધીમે એનું એડિશન કરવું. એમોનિયાની વાસ આવે ત્યાં સુધી, એટલે કે આપણું જે કાંઈ મીડિયમ છે એ બેઝિક થાય ત્યાં સુધી એડિશન કરવાનું છે. ફૂલી પ્રેસિપિટેશન સંપૂર્ણ અવક્ષેપણ થઈ જવું જોઈએ. બીકરમાંથી તમારે ચેક કરી લેવાનું છે કે એમોનિયાની સ્મેલ આવે છે કે નહીં. બરાબર, થોડીક વાર એમોનિયાવાળું બીકર છે એ બંધ કરી દેવાનું છે, નહીંતર સ્મેલ આવશે. એટલે આ પીપીટીમાંથી તમારે એમોનિયાની સ્મેલ છે એ આવવી જોઈએ. એટલે એ ચેક કરવાનું છે, તો તમારું સંપૂર્ણ અવક્ષેપણ છે એ થઈ ગયું. હવે થોડી વાર માટે અવક્ષેપને આમ નામ સેટ થવા દેવાના છે. એટલે જેટલા અવક્ષેપણ થયું છે એ બધા બીકરમાં નીચે બેસી જશે. પછી આપણે બીકરની સાઈડની કિનારી હોય ત્યાંથી થોડું એક્સેસ એમોનિયા એડ કરવાનું. જો પ્રેસિપિટેશન વધારે થતું હોય એવું લાગે તો પાછું થોડુંક એમોનિયા એડ કરીને આપણે સંપૂર્ણ અવક્ષેપણ કરવાનું છે. જો અહીંયા એમોનિયાની ક્વોન્ટિટી ઓછી થઈ હોય, એટલે કે સંપૂર્ણ અવક્ષેપણ ન થયું હોય, તો લાસ્ટમાં જે આપણે વજન આવે અવક્ષેપનું વજન, એમાં વેરિએશન આવે. ગયા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે એ અવક્ષેપનું વજન મિલીગ્રામમાં હોય, એટલે એમાં પછી વેરિએશન આવે. આ રીતે અવક્ષેપ સેટ થઈ જાય છે, ઉપરની સપાટીએ અથવા નીચેની સપાટી. પછી અહીંયા સાઈડની કિનારી ઉપરથી થોડુંક એક્સેસમાં, એટલે કે ફરીવાર 2 થી 3 ml જેટલું આપણે 50% એમોનિયાનું સોલ્યુશન એડ કરવાનું અને જોવાનું કે અવક્ષેપ આવે છે કે નહીં. બરોબર, પછી બીકરને હલાવવાનું નથી, નકર પાછા જેટલા અવક્ષેપ હોય એ બધા ડિસ્ટર્બ થઈ જાય. અવક્ષેપ આવતા હતા એટલે આપણે વધારે એમોનિયા એડ કરીને પાછું એને સ્ટર કરીએ. હવે આપણે વોટર બાથમાં આને 30 મિનિટ સુધી, અડધી કલાક સુધી ગરમ કરવાનું છે. હવે આપણે આને વોટર બાથની અંદર 30 મિનિટ સુધી ગરમ કરશું અને થોડી વાર પછી, એટલે કે 30 મિનિટ પછી એને રૂમ ટેમ્પરેચરે આવવા દઈશું. એટલે થોડુંક ઠંડુ પડે પછી આપણે આને ફિલ્ટર પેપર વડે ફિલ્ટર કરવાનું છે. હવે અહીંયા થોડુંક અલગ આવે છે. નિકલની અંદર આ એક પ્રેક્ટિકલ એવો છે કે એની અંદર તમારે ક્રુશિબલમાં ગરમ કરવાનું નથી. બરાબર, અહીંયા તમારે 2
વોટમાન પેપર છે એને કાઉન્ટર પોઈઝ કરવાના છે. કાઉન્ટર પોઈઝ એટલે શું હમણાં તમને શીખવાડીએ કે બે વોટમાન પેપર છે એનું વેઇટ છે એ એક જ સરખું હોવું જોઈએ. ધારો કે એકનું વેઇટ છે એ વધારે છે અને એકનું ઓછું છે, બરાબર? તો વધારે છે એમાંથી સાઈડની કિનારીએથી ફિલ્ટર પેપર છે એને કટ કરી અને બીજા જેટલું કરવાનું છે. ઇન શોર્ટ કે તમારે બે વોટમાન પેપરના વેઇટ છે એ સરખા કરવાના છે, જેને કહેવાય કાઉન્ટર પોઈઝ. આ કાઉન્ટર પોઈઝની અંદર વોટમાન પેપર છે ને કઈ રીતે ગોઠવવાના ફિલ્ટર કરતી વખતે, તો કે જે વોટમાન પેપર છે એ કટ કરેલું નથી, આખું છે અને ઉપર આવશે, અને જે કટ કરેલું છે વોટમાન પેપર એ નીચે આવશે. એટલે વોટમાન પેપરની બંને બાજુએ 4 પાર્ટ્સ રહે એ રીતે એને ગોઠવવાનું છે. હમણાં તમને બતાવીએ કે કઈ રીતે ગોઠવવાનું છે. એટલે હવે સૌથી પહેલાં આપણે આને વોટર બાથની અંદર 30 મિનિટ સુધી એને ગરમ કરશું. હવે પછી વાયર ગોઝ મૂકવાનો નથી, ડાયરેક્ટ સ્ટેન્ડ ઉપર તપેલી અને એમાં ટેપ વોટર જે આપણું સાદું પાણી છે એ તે નાખવાનું છે. પાણી કેટલું એડ કરવાનું, તો આપણા જે બીકરમાં જેટલું વોલ્યુમ છે એ ડૂબી જવું જોઈએ એટલું આપણે વોટર બાથ રાખવાનું છે, બરોબર? હવે આપણે બેરિયમનો જે કંઈ ગ્રેવીમેટ્રિક જોયો તો એમાં આપણે સેન્ડ બાથ ઉપર આ રીતના અવક્ષેપ હતા એને ગરમ કર્યા હતા. સેન્ડ એટલે રેતીનું ટેમ્પરેચર વધારે હોય, બરોબર? પાણી હોય એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ એનું મેક્સિમમ ટેમ્પરેચર થાય. એટલે નિકલનો જે કંઈ ગ્રેવીમેટ્રિક છે એમાં જો આપણે સેન્ડ બાથ રાખીએ તો જે અવક્ષેપ આવ્યા છે એ ઓગળી જાય, એટલે આપણને પછી ક્યાંય અવક્ષેપ મળે નહીં. એટલે નિકલના ગ્રેવીમેટ્રિક છે એ સેન્ડ કરતાં ઓછા ટેમ્પરેચરે સ્ટેબલ છે, એટલે આપણે એને વોટર બાથમાં હીટ કરવાનું છે. એટલે સેન્ડ બાથ અને વોટર બાથ ક્યારે કયું યુઝ થાય એ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આને આપણે 30 મિનિટ સુધી એપ્રોક્સિમેટ અડધી કલાક સુધી આપણે ગરમ કરવાનું છે. હવે છે આગળના પ્રેક્ટિકલની અંદર આપણે ક્રુસિબલ વાપરીથી ક્રુસિબલનું વજન કર્યું હતું, બરાબર? ખાલી ક્રુસિબલનું વજન, અવક્ષેપ પ્લસ ક્રુસિબલનું વજન, એમાંથી ખાલી ક્રુસિબલનું બાદ કર્યું એટલે આપણે અવક્ષેપનું વજન મળ્યું. અહીંયા નિકલનો પ્રેક્ટિકલ એક જ એવો છે કે તમારે ક્રુસિબલ છે એ વાપરવાની નથી, એની જગ્યાએ તમારે 41 નંબરનું વોટમાન પેપર છે એ જે તમને એક્ઝામની અંદર આપવામાં આવશે એ વાપરવાનું છે. હવે આ વોટમાન પેપર છે એને આપણે કાઉન્ટર પોઈઝ કરવાનું છે. કાઉન્ટર પોઈઝ મીન્સ બંનેના વજન એક જ સરખા કરવાના છે. કોઈ પણ બે વોટમાન પેપર લેવાના છે, નિકલ સિવાયના બધા ગ્રેવીમેટ્રિકનું આપણે અવક્ષેપ આવે એનું વેઇટ છે ક્રુસિબલમાં કરવાનું છે. નિકલના જે અવક્ષેપ આવે એને આપણે બર્નર ઉપર ગરમ કરીને ડ્રાય કરી શકતા નથી, એટલે એને ઓવનમાં આપણે ડ્રાય કરવાના છે, બરોબર? એટલે ઓવનમાં ડ્રાય કરવા માટે આ રીતનું વોટમાન ફિલ્ટર પેપર હોય એનો યુઝ કરવાનો. નોર્મલ ફિલ્ટર પેપર હોય એની સરફેસ રફ હોય એટલે એમાં જે પ્રેસિપિટેટ હોય અવક્ષેપ હોય એ ચોંટી જાય. આ જે ફિલ્ટર પેપર છે એ લીસું હોય, બરોબર? એટલે એમાં આપણે અવક્ષેપ ચોંટી જાય નહીં. એટલે 41 નંબરનું વોટમાન ફિલ્ટર પેપર આવે એનો યુઝ નિકલના ગ્રેવીમેટ્રિકમાં કરવાનો છે. કાઉન્ટર પોઈઝ ફિલ્ટર પેપર તમને એક્ઝામમાં કરેલું જ આપશે. જો ન કરેલું હોય તો અત્યારે આપણે જલ્પા મેડમ જે રીતે શીખવાડે એ રીતે તમારે કાઉન્ટર પોઈઝ કરવાનું રહેશે. ક્રુસિબલમાં અવક્ષેપનું ટેમ્પરેચર એક્ઝેક્ટ સેટ થાય નહીં, બરોબર? થોડી વાર આપણે બર્નર ફાસ્ટ ધીમું એવું થતું હોય
એટલે નિકલના જે અવક્ષેપ આવે એ ક્રુસિબલમાં ડ્રાય થતા નથી. એટલે આપણે આ અવક્ષેપને વોટમાન ફિલ્ટર પેપરમાં લઈને એનું ફિલ્ટ્રેશન કરીને એને ઓવનમાં ડ્રાય કરવા માટે મૂકવાના છે. હવે આપણે બેયનું વજન કરશું. આ વજન છે તમે કેમ ગયા પ્રેક્ટિકલની અંદર ક્રુસિબલનું વજન છે એ નોટ કર્યું હતું. આ વજન તમારે નોટ નથી કરવાનું, પણ તમારે યાદ રાખવાનું છે કે બેયનું વજન છે એ સરખું હોવું જોઈએ. બરાબર? એક્ઝામની અંદર તમને કદાચ કાઉન્ટર પોઈન્ટ કરીને આપે અને ન આપે તો આપણે કરવાનું. હવે આનું વજન છે એ વધારે છે તો આપણે એને સાઈડની કિનારીએથી થોડુંક કટ કરશું. ફરી પાછું વજન કરવાનું. તમને એવું લાગે કે વધારે છે એટલે કટ કરતું જવાનું છે. બધી સાઈડેથી રાઉન્ડમાંથી ફરતું ફરતું કટ કરવાનું. કોઈ એક જ સાઈડથી કટ ન થાય જાય એ ધ્યાન રાખવાનું. અને બેયને કટ નથી કરવાના, બે ફિલ્ટર પેપરની બેમાંથી કોઈ એકને જ કટ કરવાનું. એટલે જેનું વેઇટ વધારે હોય એને આપણે કટ કરીને ઓછા વેઇટ વાળું જે ફિલ્ટર પેપર છે ત્યાં સુધી લઈ આવવાનું એનું વેઇટ. જો અહીંયા 992 ગ્રામ બેલેન્સમાં એ રીતનું વેઇટ દેખાડે છે. આ વેઇટ હવે તમારે ક્યાંય લખવાનું નથી. બરોબર? હવે આ ફિલ્ટર પેપર છે એને આપણે કટ કરેલું છે અને આ ફિલ્ટર પેપર છે એને આપણે કટ કરેલું નથી. બરાબર? હવે આને કઈ રીતે ફોલ્ડ કરવાનું? તો સૌથી પહેલા આપણે એને હાફ અડધું ફોલ્ડ કરવાનું છે. બરાબર? ફરી પાછું ફોલ્ડ કરવાનું છે. તમે જે રીતે રેગ્યુલરમાં ફિલ્ટર પેપર ફોલ્ડ કરતા એ જ રીતે છે. એટલે આવી રીતે તમે જોવો 4 ભાગ પડશે. બરાબર? એ જ રીતે આને કરવાનું છે. આ જે છે એ આપણું કટ કરેલું ફિલ્ટર પેપર છે. હવે આ બે ફિલ્ટર પેપર છે. હવે આ 4 ભાગ છે. બરાબર? આ એક, જો 1, 2, 3 અને 4. બરાબર? આ છે એ આપણું કટ કરેલું છે ને આ છે એ કટ કર્યા વગરનું છે. તો હવે જે કટ કરેલું ફિલ્ટર પેપર છે ને બહાર રાખવાનું. કઈ રીતે રાખવાનું? તો કે 4 ભાગ છે એમાં એક બાજુ આ એક ભાગ અને એક બાજુ 1, 2 અને 3 ભાગ. એ રીતે પહેલા આપણે એને અલગ કરવાનું. આ એક ભાગ અને આ બાજુ 3. હવે આ ફિલ્ટર પેપર છે એ કટ કર્યા વગરનું છે. બરાબર? એને જે આ એક ભાગ અલગ છે એની અંદર આ રીતે મૂકી દેવાનું. આ એક ભાગ કટ કરેલો છે એની અંદર આ રીતે મૂકી દેવાનું. એટલે બંને બાજુએ કેલ્ક્યુલેટ કરી લેવાનું. 4 કિનારી હશે. 1, 2, 3 ને 4. આ બાજુ 4 અને જો 1, 2, 3 અને 4. ટૂંકમાં બંને બાજુએ 4 ભાગ છે એ આવવા જોઈએ. એ રીતે ગોઠવવાનું છે. બરાબર? ફરીથી ઓપોઝિટ આ એક ભાગ ખાલી છે ત્યાં ઉપરનું ફિલ્ટર પેપર છે એ ગોઠવી દેવાનું છે. એટલે બંને બાજુએ 4 આવે એ રીતે આને ગોઠવવાનું છે. જે સારું ફિલ્ટર પેપર હતું કટ કર્યા વગરનું
બરાબર, એ ઉપર આવશે અને જે કટ કરેલું ફિલ્ટર પેપર છે એ નીચે આવશે. આને કહેવાય કાઉન્ટર પોઈઝ અને ફિલ્ટર પેપરની ગોઠવણી. બરાબર, આ રીતે તમારે ગોઠવણી છે એ કરવાની છે. બે ફિલ્ટર પેપરના વજન છે એ સરખા કરવાના છે. જેનું વજન વધારે હોય એની સાઈડની કિનારીએથી કટ કરી લેવાનું છે. કટ કરી અને ફરી પાછું તમારે ટેલી કરવા માટે એનું વજન કરી લેવાનું છે. બરાબર, આ રીતે તમારે કાઉન્ટર પોઈઝ કરી. હવે આની અંદર આપણે ફિલ્ટર પેપર છે એની અંદર આપણે ફિલ્ટ્રેશન છે એ કરવાનું છે. હવે આપણા અવક્ષેપને આપણે વોટર બાથમાં ગરમ કરવા મૂક્યા હતા, એ 30 મિનિટ થઈ ગઈ છે. અવક્ષેપને સેટ થવા માટે આપણે આ પ્રોસેસ કરી હતી. તમે જુઓ આ રીતે અવક્ષેપનો બલ્ક થઈ ગયો છે. બરોબર, હવે આપણે આને ઠંડુ કરવાનું છે, રૂમ ટેમ્પરેચરે આવવા દેવાનું. ખાસ ધ્યાન રાખવાનું, બીકરને એમના પ્લેટફોર્મ ઉપર ટેબલ ઉપર મૂકવાનું નથી. એસ્બેસ્ટોસ પેડ હોય, એસ્બેસ્ટોસ શીટ હોય એના ઉપર જ આપણે બીકરને મૂકવાનું છે. હવે આપણે આનું ફિલ્ટ્રેશન કરશું. થોડી વાર રૂમ ટેમ્પરેચરે આવી જાય, ઠંડુ થવા દેવાનું, પછી આપણે એનું ફિલ્ટ્રેશન કરવાનું છે. કાઉન્ટર પોઈઝ કરેલા જે ફિલ્ટર પેપર છે એમાં આપણે ફિલ્ટ્રેશન કરવાનું છે. ફિલ્ટ્રેશન ઝડપથી થાય એટલે આપણે ફિલ્ટર પેપરને ભીનું કરી નાખશું ડિસ્ટિલ વોટરથી. એટલે ઉપરથી ખાલી થોડું પાણી એડ કરી દેવાનું છે. નિકલનો ગ્રેવિમેટ્રિક જો એક્ઝામમાં આવે તો આપણું કામ અડધું ઓછું થઈ જાય. શું કામ? ફિલ્ટર પેપરને અવક્ષેપને ડ્રાય કરવાનું કામ આપણે કંઈ કરવાનું આવે નહીં, એટલે ક્રુસિબલની કંઈ પ્રોસેસ આવે નહીં. આ રીતે ફિલ્ટ્રેશન કરી નાખીએ પછી ડાયરેક્ટ ફનેલ સહિત જ આપણે એને ઓવનમાં મૂકી દેવાનું છે. પ્રેક્ટિકલ પૂરો ન થાય ત્યાં સુધી તમારે ગ્લાસ રોડને બહાર કાઢવાનો નથી. ફિલ્ટ્રેશન થઈ જાય પછી આપણે આને ગરમ ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. એટલે આમાંનામાં જ આપણે આ બીકરમાં જ તે પાણીને ગરમ કરવા મૂકીએ. ફિલ્ટ્રેશન થતું હોય ત્યારે બીજા બર્નર ઉપર આપણે ડિસ્ટિલ વોટર ગરમ કરવા મૂકી દેવાનું છે. બેરિયમના ગ્રેવિમેટ્રિકમાં તમને કીધું હતું એ પ્રમાણે તે ક્લોરાઇડ અને સલ્ફેટ Cl- અને SO4- 2ની જે કાંઈ ઇમ્પ્યુરિટી છે એ આપણે દૂર કરવાની છે, અશુદ્ધિ. એટલે આપણે અશુદ્ધિ દૂર કરવા માટે આને ગરમ પાણીના ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. ક્લોરાઇડની અશુદ્ધિ દૂર થઈ ગઈ એ કઈ રીતે ખબર પડે? સિલ્વર નાઇટ્રેટ એડ કરીએ AgNO3 નું સોલ્યુશન, જો વ્હાઇટ પીપીટી ન આવે તો આપણે એવું કહી શકીએ કે આપણા જે પ્રેસિપિટેટ છે, અવક્ષેપ છે, એમાંથી ક્લોરાઇડની ઇમ્પ્યુરિટી દૂર થઈ ગઈ છે. બરોબર? અને સલ્ફેટ માટે BaCl2 જે ટેબલ રિએજન્ટ જ હોય છે, 9 નંબરની બોટલ બેરિયમ ક્લોરાઇડ, એ સોલ્યુશન એડ કરીએ અને જો વ્હાઇટ પ્રેસિપિટેટ ન આવે તો આપણે કહી શકીએ કે સલ્ફેટની અશુદ્ધિ ઇમ્પ્યુરિટી દૂર થઈ ગઈ છે. પણ સૌથી પહેલાં ક્લોરાઇડ સંપૂર્ણ દૂર થઈ જાય એટલે સલ્ફેટ મોસ્ટલી દૂર થઈ ગયો. એટલે ક્લોરાઇડ દૂર થઈ જાય, AgNO3 એડ કરીએ અને પ્રેસિપિટેટ ન આવતા હોય
પછી જ આપણે BaCl2 વાળી જે કાંઈ પ્રોસેસ છે એ કરવાની રહેશે. 4 થી 5 વખત તમારે ગરમ પાણીના વોશ છે એ આપવાના છે અને ગરમ પાણીના વોશ આપો અને તમારે અશુદ્ધિ દૂર કરવાની હોય ત્યારે આ નીચેનું જે ફિલ્ટરેટ હોય એને ફેંકી દેવાનું છે. આમાંથી તમારે લેવાનું નથી કેમ કે આની અંદર તો Cl અને SO4 છે એ હોવાના જ છે. એટલે જ્યારે તમે ગરમ પાણીના વોશ આપો ત્યારે એમાંથી જ તમારે છે એ ટેસ્ટ ટ્યુબની અંદર લેવાનું છે. ગરમ પાણીના વોશ આપણે અહીં આપ્યા હોય તો અહીં નીચેથી ટેસ્ટ ટ્યુબમાં થોડુંક ફિલ્ટ્રેશન છે એ તમારે લઈ લેવાનું છે અને પછી એમાંથી ચેક કરવાનું છે. બીકરમાંથી લેવાનું નથી કેમ કે બીકરની અંદર તો ઓલરેડી પીપીટી છે એ આવશે જ કેમ કે એમાં તો ક્લોરીન અને SO4 છે એ પ્રેઝન્સ જ હોય. આ રીતે તમારે 2 થી 3 વખત ગરમ પાણીના વોશ છે એ આપવાના છે અને નીચેનું ફિલ્ટ્રેશન છે એમાંથી Cl અને SO4 છે એની અશુદ્ધિ છે એ દૂર કરવાની છે. આ થોડુંક લઈ અને ચેક કરવાનું છે. આ રીતે લઈ લેવાનું અને આપણે અત્યારે BaCl2 નાખીને જોઈ લઈએ છીએ. હવે આપણે પહેલા AgNO3 નાખીને જોઈ લઈએ. અવક્ષેપ આવે છે બરાબર. એનો મતલબ એમ કે હજી તમારે Cl છે એ દૂર થયું નથી એટલે હજી તમારે 2 થી 3 વખત વોશ આપવાની જરૂર છે. Cl દૂર નથી થયું એટલે BaCl2 તમારે એડ કરવાની જરૂર નથી કેમ કે SO4 એ દૂર થયું. પહેલાં તમારે Cl દૂર થશે અને પછી SO4 દૂર થશે એટલે હજી તમારે ગરમ પાણીના 2 થી 3 વોશ છે આપવાના અને ચેક કરવાનું. જ્યાં સુધી Cl અને SO4 દૂર ન થાય ત્યાં સુધી તમારે આગળ વધવાનું નથી. નહીંતર તમારે આગળ તમારા પ્રેક્ટિકલની અંદર તમને આગળ એ બધે નૈડા રાખશે બરાબર. એટલે Cl અને SO4 દૂર થાય પછી આપણે એને ઓવનની અંદર ડ્રાય કરવા મૂકવાના છે. હવે આપણે આમાંથી ક્લોરાઇડ અને સલ્ફેટની જે કંઈ ઇમ્પ્યુરિટી છે એ દૂર થઈ ગઈ છે. બધા અવક્ષેપને નીચે ફિલ્ટર પેપરના ખાડામાં લઈ આવવા બરોબર. આ રીતે પીપેટથી થોડુંક ડિસ્ટિલ વોટર લઈ ફોર્સથી આ રીતે આપણે નાખી પાછા બહાર ન વયા જવા જોઈએ અવક્ષેપ. એટલે એ બધા જે કાંઈ છે એ ખાડામાં આવશે. એટલે શું છે આખો બલ્ક છે એ નીચે ભેગો થાય એટલે આપણે વ્યવસ્થિત રીતે બધા અવક્ષેપ ભેગા થઈ જાય. હમણાં થોડુંક નીતરી જાય પાણી એટલે તમને દેખાય. પાણી સાવ નીતરી જવા દેવાનું અને પછી આપણે આને ઓવનમાં 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એને ડ્રાય કરવા માટે મૂકવાના છે. આ રીતે પાણી નીતરી જાય પછી તમારે કંઈ નથી કરવાનું. એક્ઝામમાં જે તે લેબ આસિસ્ટન્ટ ત્યાં પ્રેઝન્ટ હશે બધા આ રીતે તમારી ફનેલ કલેક્ટ કરી લેશે અને એ પછી તમારે આપી દેવાની છે બરોબર. હવે જુઓ આ રીતે પ્રેસિપિટેટ આવશે બરોબર. અવક્ષેપ તમે જોઈ શકો છો. હવે ફનેલમાં નીચેથી આપણે પાણી નીતરી જવા દેવાનું છે. પછી હવે તમારે એક્ઝામમાં સીટ નંબર જે હોય એ તમારે નાની અમથી ચબરખીમાં લખીને અહીંયા સાઈડમાં બહારથી દેખાય એ રીતે મૂકી દેવાનું. એટલે એકબીજાની ફનેલ ચેન્જ ન થઈ જાય, બદલાય ન જાય બરોબર. જે કાંઈ સીટ નંબર હોય એ લખી અને પછી આ ફનેલ તમારે આપી દેવાની છે
અને એને ઓવનમાં ડ્રાય કરવા માટે મૂકી દેવાનું છે. એટલે હવે આપણે આને ઓવનમાં 110 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ડ્રાય થવા માટે મૂકીએ. હવે છે કેલ્ક્યુલેશન. બરાબર, કેલ્ક્યુલેશન છે એ તમારી પ્રાયોગિકની અંદર જે રીતે આપેલી છે એ જ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. આગળના પ્રેક્ટિકલની અંદર બેરિયમની અંદર તમને કઈ રીતે પ્રેક્ટિકલ છે એ જર્નલમાં લખો એ કીધું હતું, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. બરાબર, અને પહેલાં આવશે હેતુ, પછી દ્રાવણો, પદ્ધતિ અને નીચે આવશે પરિણામ. બરાબર, આ રીતે તમારી જર્નલ હોય. બરાબર, તો આ બાજુના પેજ ઉપર તમારે લખવાનું આવશે. આગળ તમે બધા પ્રેક્ટિકલ જે રીતે લખતા એ જ રીતે ડાબી જમણી લખવાનું આવશે. સામેના પેજ ઉપર સૌથી પહેલાં આવશે રિએક્શન. રિએક્શનની અંદર આપણે આજે તમને આપેલું છે નિકલ સલ્ફેટ, NaSO4 × 7H2O. બરાબર, આપણે નિકલ સલ્ફેટનું સોલ્યુશન આપેલું છે. અંદર આપણે ઉમેર્યું ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ C4H8 N2O2. બરાબર, અને 50% એમોનિયા. બેલેન્સ કરેલ જ છે એટલે હું કરતી નથી, ડાયરેક્ટ લખી નાખું છું. બરાબર, એટલે સામે શું મળશે, જે પીપીટી મળે એ નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડના મળે. NiC4H7 O2 બ્રેકેટ ક્લોઝ વાઇઝ. બરાબર, પ્લસ એમોનિયમ સલ્ફેટ છૂટો પડે અને વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થાય. આપણે જે પીપીટી મળ્યા એ આ છે. બરાબર, હવે તમારે રિઝલ્ટની અંદર આવશે 50 ml નિકલ સલ્ફેટના દ્રાવણમાં NiDMG ટ્વાઇસ નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડનું વજન, જેને આપણે સિમ્બોલ આપ્યો છે Z ગ્રામ. બરાબર, બીજું છે આપેલા દ્રાવણમાં NaSO4 × 7H2O નું પ્રમાણ, એટલે કે તમને જે સોલ્યુશન આપવામાં આવ્યું છે એ. બરાબર, અને 50 ml એટલે કે આપણે 25 લઈ અને 250 સુધી ડાયલ્યુટ કર્યું, એમાંથી 50 લીધું, એ 50 ml આવશે Z, જે તમારું વેઇટ આવે એ. બરાબર, અને તમને જે સોલ્યુશન આપવામાં આવે છે એમાં Niનું પ્રમાણ કેટલું છે એ. બરાબર, હવે છે બીજું કે અવલોકનની અંદર આવશે નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડનું વજન. એટલે આપણે જે અવક્ષેપ છે એ ડ્રાય કરવા મૂક્યા છે એનું વજન, એને આપણે કહેશું Z ગ્રામ. બરાબર, તો 50 ml નિકલ સલ્ફેટ કે તમને જે સોલ્યુશન આપવામાં આવ્યું છે એ 50 ml નિકલ સલ્ફેટના દ્રાવણમાં દ્રાવણમાંથી મળેલ NiDMG નું વજન. નિકલ DMG નું વજન Z ગ્રામ. બરાબર, જે આપણે પરિણામમાં સૌથી પહેલા લખવાનું આવશે. બરાબર, કેલ્ક્યુલેશનની અંદર છે આપને મળે છે અવક્ષેપ NiDMG ના
બરાબર. નિકલ અને સોલ્યુશન આપવામાં આવ્યું છે નિકલ સલ્ફેટ. NiDMG નો મોલેક્યુલર વેઇટ છે 288.7 ગ્રામ. નિકલ નો છે 58.7 ગ્રામ અને નિકલ સલ્ફેટ નો છે 280.7 ગ્રામ. બરાબર. હવે આપણે ત્રિરાશિ મૂકવાની છે. તો 288.7 ગ્રામ NiDMG નું વજન હોય તો દ્રાવણની અંદર 280.7 ગ્રામ NiSO4 હોય. બરાબર કે 288.7 ગ્રામ NiDMG હોય તો દ્રાવણની અંદર તો દ્રાવણમાં કેટલા ગ્રામ NiSO4 હોય તો કે 280.7 ગ્રામ નિકલ સલ્ફેટ હાજર હોય. બરાબર. તો Z ગ્રામ નિકલ DMG નું વજન હોય તો NiSO4 નું પ્રમાણ કેટલું? તો દ્રાવણમાં NiSO4 નું પ્રમાણ છે એ કેટલું? એટલે કે 288.7 ગ્રામ NiDMG હોય તો દ્રાવણની અંદર NiSO4 કેટલા ગ્રામ છે તો કે 280.7 ગ્રામ. તો Z ગ્રામે કેટલું? એટલે શું આવશે? 280.7 ગુણ્યા Z છેદમાં 288.7. ત્રિરાશિ મૂકો તો શું આવશે? 280.7 ગુણ્યા Z છેદમાં 288.7 ગ્રામ. બરાબર. શું મળશે તો કે નિકલ સલ્ફેટ NiSO4 into 7H2O. બરાબર. જેને આપણે કીધું A ગ્રામ. આપણે મળી ગયું A ગ્રામ. Z ગ્રામ જે તમારા અવક્ષેપનું વજન છે એ, અને સોલ્યુશનની અહીંયા તમારે જે તમારા અવક્ષેપનું વજન છે એ મૂકી દેવાનું એટલે તમને શું મળશે? A ગ્રામ. આ એઝ ઇટ ઇઝ રહેશે. તમારે જે અવક્ષેપનું વેઇટ આવે અહીંયા Z ની જગ્યાએ મૂકી દેવાનું એટલે તમને મળશે નિકલ સલ્ફેટનું વજન. હવે 50 ml દ્રાવણની અંદર નિકલ સલ્ફેટનું પ્રમાણ છે એ કેટલું હોય? આ આપણે DMG અને NiSO4 ની કેલ્ક્યુલેશન કરી. હવે આપને 50 ml સોલ્યુશન આપ્યું હતું. બરાબર. તો 50 ml સોલ્યુશનની અંદર આપણે 25 લઈ 250 કર્યું ને એમાંથી 50 લીધું. એ જે 50 લીધું એ 50 ml સોલ્યુશનની અંદર NiSO4 નું પ્રમાણ છે એને આપણે કીધું A ગ્રામમાં. શું છે A ગ્રામ? તો કે 50 ml એટલે 25 લઈને 250 કર્યું એમાંથી 50 લીધું એ તો કે 50 ml મન દ્રાવણમાં 50 ml મંદ દ્રાવણમાં નિકલ સલ્ફેટનું પ્રમાણ કેટલું હોય છે તો કે A ગ્રામ. જે આવ્યું એ આ છે. આપને જે આવ્યું એ શું આવ્યું તો કે 50 ml સોલ્યુશનની અંદર NiSO4 નું પ્રમાણ. બરાબર. હવે 50 ml ની અંદર આપણે A ગ્રામ છે તો 250 ની અંદર છે એ કેટલું હોય તો 250 ગ્રામ મન દ્રાવણની અંદર 250 ml મન દ્રાવણની અંદર NiSO4 નું પ્રમાણ કેટલું? 50 ની અંદર છે એ A ગ્રામ છે તો 250 ની અંદર કેટલું? એટલે A ગુણ્યા 5 આવશે. NiSO4 into 7H2O નું વજન. બરાબર.
50 ml ની અંદર 1 ગ્રામ છે તો એને ગુણ્યા 5 કરો એટલે 25 25 5 ગુણ્યા 5 એટલે 250 એટલે 1 ગુણ્યા 5 એટલે NaSO4 * 7H2O તો 250 ની અંદર એનું પ્રમાણ કેટલું હોય જે એ આવે એને 5 વડે ગુણી નાખો તો એ શું થશે 250 ml મન દ્રાવણની અંદર NaSO4 નું પ્રમાણ બરાબર હવે આગળ છે કે આપને આ મળી ગયું 250 ml ની અંદર NaSO4 નું પ્રમાણ બરાબર હવે NiDMG નો મોલેક્યુલર વેઇટ છે 288.7 ગ્રામ તો 288.7 ગ્રામ નિકલ DMG વાઇઝ તો સામે નિકલ છે એનો કેટલો છે તો કે 58.7 ગ્રામ નિકલ છે બરાબર તો Z ગ્રામ NiDMG હોય તો નિકલનું પ્રમાણ છે ઈ કેટલું હોય બરાબર તો ત્રિરાશિ મૂકીએ 58.7 * Z upon 288.7 ગ્રામ નિકલ બરાબર જે Z આવ્યો અવક્ષેપનું વજન એને અહીંયા મૂકી દો એટલે તમને નિકલનું પ્રમાણ છે એ મળશે એને આપણે કીધું A ડેશ બરાબર A ડેશ ગ્રામ નિકલ છે એ મળશે તો 50 ml મન દ્રાવણમાં Na નું પ્રમાણ 50 ml મંદ દ્રાવણમાં Na નું પ્રમાણ કેટલું આવ્યું તો કે A ડેશ બરાબર આપણે 50 ml ની અંદર Na નું પ્રમાણ છે એ આવ્યું A ડેશ તો 250 ml ની અંદર કરવું હોય તો એને ગુણ્યા 5 250 ml મન દ્રાવણમાં Na નું પ્રમાણ એટલે A ડેશ ગુણ્યા 5 કરો તો એ તમને મળશે 250 ml ની અંદર Na નું પ્રમાણ બરાબર A ડેશ ગુણ્યા 5 ગ્રામ નિકલ હવે આ A ડેશ A અને Z એ ત્રણેય છે એ તમારે પરિણામની અંદર લખવાના આવશે આપણે 50 ml દ્રાવણની અંદર NaSO4 અને 50 ml દ્રાવણની અંદર Na નું પ્રમાણ છે એ શોધ્યું કોના ઉપરથી તો કે એના મોલેક્યુલર વેઇટ ઉપરથી ત્રિરાશિ મૂકીને તો 50 ml ની અંદર મળી ગયું તો એને ગુણ્યા 5 કરો તો એ તમને 250 ml ની અંદર મળે એટલે 50 ml ની અંદર A ડેશ છે તો 250 ml કરો તો A ડેશ ગુણ્યા 5 ગ્રામ નિકલ છે એ મળે બરાબર એવી જ રીતે 50 ml ની અંદર NaSO4 નું પ્રમાણ આપણે જે મળ્યું એ કેટલું મળ્યું A ગ્રામ તો 250 ml ની અંદર કેટલું હોય તો A ગુણ્યા 5 એટલે 250 ml ની અંદર નિકલ સલ્ફેટનું પ્રમાણ છે એ તમને મળે પરિણામની અંદર આવશે 50 ml નિકલ સલ્ફેટમાં દ્રાવણમાં મળેલ નિકલ DMG ટ્વાઇસ એનું વજન એટલે આપણે જે આવ્યું એ Z ગ્રામ હવે પરિણામ લખું છું પરિણામની અંદર 3 વસ્તુ આવશે સૌથી પહેલા આવશે 50 ml 50 ml આ 50 ml કહ્યું તો કે તમને 25 આપ્યું એમાંથી 250 કર્યું ને એમાંથી 50 લીધું એ તો 50 ml નિકલ સલ્ફેટના દ્રાવણમાં મળેલ નિકલ DMG નું વજન NiDMG ટ્વાઇસ નું વજન એટલે કે તમે જે અવક્ષેપનું વજન કરો એ બરાબર એ તમારે અહીંયા લખવાનું આવશે બીજું આવશે આપેલા દ્રાવણમાં NaSO4 નું પ્રમાણ આપેલા દ્રાવણમાં NaSO4 નું પ્રમાણ
એટલે A ગ્રામ. આપેલા દ્રાવણમાં NaSO4 નું પ્રમાણ એટલે આવશે A ગ્રામ. બરાબર. જે 50 ml દ્રાવણમાં NaSO4 નું પ્રમાણ આવ્યું A. બરાબર. ત્રીજું છે 250 આપેલા દ્રાવણમાં Na નું પ્રમાણ. આપેલા દ્રાવણમાં Na નું પ્રમાણ એટલે કે 50 ml. એ આપણે આવ્યું A ડેશ. આપેલા દ્રાવણમાં Na નું પ્રમાણ એટલે A ડેશ. બરાબર. પરિણામની અંદર તમારે ખાસ જોવાનું છે 50 ml દ્રાવણની અંદરનું લખવાનું છે, 250 ml નું લખવાનું નથી. બરાબર. 50 ml દ્રાવણમાં NaSO4 નું પ્રમાણ અને 50 ml દ્રાવણની અંદર Na નું પ્રમાણ એ તમારે લખવાનું છે, 250 નું લખવાનું નથી. એટલે કેલ્ક્યુલેશનની અંદર પરિણામમાં તમે Z, A અને A ડેશ આ ત્રણ વસ્તુ છે એ તમારે લખવાની આવશે. બરાબર. બધાની કેલ્ક્યુલેશન છે એ બધા પ્રેક્ટિકલની કેલ્ક્યુલેશન છે એ તમને બુકમાં આપેલ જ છે. એ જ રીતે તમારે કેલ્ક્યુલેશન છે એ કરવાની છે. મોલેક્યુલર વેઇટ આપેલો છે, તમારે કોઈ ચેન્જીસ કરવાનો નથી. ખાલી તમારે A ડેશ, A અને Z એની વેલ્યુ છે એ તમારે અહીંયા મૂકવાની છે. બરાબર. આટલી આપણી અહીંયા કેલ્ક્યુલેશન નિકલની છે એ પૂરી થાય છે. બુકની અંદર બધાના મોલેક્યુલર વેઇટ અને કેલ્ક્યુલેશન આપેલી છે. તમારે ખાલી અવક્ષેપનું વજન મૂકવાનું છે. એ અવક્ષેપનું વજન મૂકશો એટલે તમને Z, A અને A ડેશ છે એ મળી જશે. 50 ml ની તમારે કેલ્ક્યુલેશન છે એ ખાસ યાદ રાખજો, પરિણામમાં લખવાની છે, 250 ml વાળી લખવાની નથી. બરાબર. અહીંયા આપણી કેલ્ક્યુલેશન છે એ પૂરી થાય છે. હવે અવક્ષેપ છે એ ડ્રાય થઈ ગયા છે અને એના ઉપરથી આપણે બંને ફિલ્ટર પેપરને અલગ કરી અને એનું વેઇટ છે એ કરશું. હવે આપણે લાસ્ટ સ્ટેપ, આપણે અવક્ષેપને ઓવનમાં માઇક્રોવેવમાં ડ્રાય કરવા માટે મૂક્યા હતા. બરોબર. સાવ ફિલ્ટર પેપરથી છૂટા પડી જશે એવા પોપડી થઈ જશે અવક્ષેપની. હવે આ રીતે આખી ફનેલ જ મૂકી હોય એટલે હવે તમને આ રીતે ફનેલ પછી જે તે લેબ આસિસ્ટન્ટ હોય તમને આપી દેશે. હવે આપણે શું કરવાનું છે, 2 ફિલ્ટર પેપર આપણે મૂક્યા હતા. આ રીતે બંને ફિલ્ટર પેપર છૂટા થઈ જશે. એક ફિલ્ટર પેપર છે એ અવક્ષેપ વાળું છે અને બીજું ફિલ્ટર પેપર એમનામ છે. બંને ફિલ્ટર પેપરના આપણે સેપરેટલી વેઇટ કરવાના છે, જુદા જુદા એના વેઇટ કરવાના છે. જે વેઇટ આવે એ તમારે બંને નોટ ડાઉન કરવાના છે. કેલ્ક્યુલેશનમાં આપણે જોયું Z ગ્રામ, Z ગ્રામમાં આપણે અવક્ષેપનું વજન લખવાનું છે. બરોબર. હવે આ જે છે એ ફિલ્ટર પેપર પ્લસ અવક્ષેપનું વજન છે અને આ જે છે એ ખાલી ફિલ્ટર પેપરનું વજન છે. આપણે ક્રુસિબલ પ્લસ અવક્ષેપનું વજન અને એમાંથી માઇનસ કરીને ખાલી આપણે અવક્ષેપનું વજન લઈ આવતા હતા. એટલે સેમ પ્રોસેસ આમાં જ કરવાની છે. એક્ઝામમાં જે વેઇટ આવે એ તમારે લખવાનું છે. એટલે અવક્ષેપ પ્લસ ફિલ્ટર પેપરનું વજન માઇનસ ખાલી ફિલ્ટર પેપરનું વજન, એટલે એમાંથી તમે ખાલી ફિલ્ટર પેપરનું વજન માઇનસ કરી નાખો એટલે જે તે આપણને નિકલના જે અવક્ષેપ મળ્યા છે, પ્રેસિપિટેટ મળ્યા છે, એનું આપણને વજન મળશે. આજના આ પ્રેક્ટિકલમાં આપણે માઇનસ અવક્ષેપનું વજન જે કાંઈ મેં તમને કીધું એ રીતે માઇનસ કરી લખ્યું તો Z ગ્રામ એમાં આપણે અવક્ષેપનું વજન લખવાનું છે. બરોબર. એટલે તમારે બધાએ
0.198 ગ્રામ આ વેઇટ લખવાનું છે. એને એકોર્ડિંગલી જે કાંઈ કેલ્ક્યુલેશન મેડમે સમજાવી એ પ્રમાણે તમારે કરી નાખવાની છે. બરોબર? એટલે ઝેડ ગ્રામમાં 0.198 એટલે કે 198 મિલીગ્રામ આપણું વેઇટ આવ્યું છે. એ તમારે વેઇટ લખીને આગળની કેલ્ક્યુલેશન પૂરી કરી દેવાની છે. રિઝલ્ટમાં 50 ml મંદ નિકલ સલ્ફેટ 7H2O ના દ્રાવણમાં મળેલ નિકલ ડાયમિથાઇલ ગ્લાયોક્ઝાઇમનું વેઇટ એમાં આ લખવાનું આવશે ઝેડ ગ્રામ વાળું. પછી આપણે આગળ કીધું હતું એ પ્રમાણે આપેલ દ્રાવણમાં નિકલ સલ્ફેટ વાળું એટલે કે 250 ml વાળું છે, 50 ml વાળું છે એ બરોબર. આપેલ દ્રાવણ એટલે 50 ml વાળું અને આપેલ દ્રાવણમાં નિકલનું પ્રમાણ એમાં છેલ્લું A'/5 જે કરો 250 ml વાળું 250 ml વાળું ઈવડું ઈ એને 5 વડે આપણે મલ્ટીપ્લાય કરી જે આપણે લખ્યું ઈ. તો હવે અહીંયા આપણે ગ્રેવિમેટ્રિક 2 નિકલનો જે ગ્રેવિમેટ્રિક હતો એ કમ્પ્લીટ કરી નાખીએ છીએ. ફર્સ્ટ આપણે બેરિયમનો ગ્રેવિમેટ્રિક જોયો અને આજે આપણે Ni+2 નિકલનો ગ્રેવિમેટ્રિક જોયો. થેન્ક યુ.